તો મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. વાંચો પહેલા પ્રશ્ન. જો 3 અંકોની સંખ્યા 2x3 3 વડે વિભાજ્ય હોય તો x ની કિંમત શોધો અને x ની મહત્તમ કિંમત લેવી. શું કીધું છે અહીંયા કે 3 અંકોની સંખ્યા છે 2x3, x ની કિંમત શોધો એટલે વચ્ચે અહીંયા કોઈ આંકડો હશે જે x ની પાછળ સંતાયેલો છે, તો આપણે x ની કિંમત મળી જશે તો એ આંકડો મળી જશે. બરાબર. અને એવું કીધું છે કે આ જે સંખ્યા છે 2x3 એ છે ને 3 વડે વિભાજ્ય છે. તો 3 વડે વિભાજ્યનો મતલબ શું થાય કે જો હું આ બધાનો સરવાળો કરું તો 3ના ઘડિયામાં આવવું જોઈએ. તો 3ની વિભાજ્યતાની ચાવી આપણને ખબર છે. સંખ્યાના દરેક આંકડાનો સરવાળો 3ના ઘડિયામાં આવવો જોઈએ. તો હું સરવાળો કરું 2 + x + 3 એટલે સરવાળો કેટલો થયો? x + 5. હવે તમે 3નો ઘડિયો બોલો અને એની કિંમત 5થી વધુ હોવું જોઈએ. તો 3ના ઘડિયામાં 6 આવશે, 9 આવશે, 12 આવશે, 15 આવશે, એવા બધા આવશે. તો એક્સની મહત્તમ કિંમત તમે અહીંયા શું કીધું છે કે મહત્તમ કિંમત કીધી છે. મહત્તમ એ ખાસ ધ્યાન લેવું. મહત્તમ કિંમત માટે શું થાય? જો તમે 6 લેશો, અહીંયા x + 5 = 6 લેશો તો આ 5 પેલી બાજુ જશે, માઇનસ થઈ જશે, તો x = 1 થઈ જશે. બીજી બાજુ જો તમે x + 5 = 9 લેશો તો x = 4 થઈ જશે. અને ત્રીજી બાજુ તમે x + 5 = 12 લેશો તો x બરાબર થઈ જશે 12માંથી 5 જાય તો 7. તમે આ 15 પણ લઈ શકો છો કે x + 5 = 15, તો x = 10 આવ્યું. હવે તમે એક વાત વિચારો કે આ x છે એ આંકડો છે. આંકડો એક સંખ્યાનો જ હોય. અહીંયા 10 આવી ગયું તો 10 તો ના લઈ શકાય આપણે, કારણ કે એક આંકડો એક સંખ્યાનો જ હોવો જોઈએ, તો આ ના લઈ શકાય. પછી હવે આપણને x ની કેટલી કિંમત મળી? 1, 4 અને 7. એમાં મહત્તમ કિંમત લેવાની છે, તો આપણે આ 12 મૂકીને જે 7 મળી છે એ એની મહત્તમ કિંમત થશે, એટલે કે x = 7 જવાબ આવશે. આમાં મહત્તમ અને ઓછામાં ઓછી કિંમત એ બધું તમારે ધ્યાનમાં રાખવું પડશે, કારણ કે ફરીથી એક વાર જોઈ લઈએ કે સંખ્યા હતી 2x3, એનો સરવાળો કરું તો 5 + x થશે. તો xની કઈ કિંમત મૂકું કે જે 3ના પણ ઘડિયામાં આવતી હોય અને વધુમાં વધુ હોય? 1 મૂકી શકાય તો 6 થઈ જશે. 3ના ઘડિયામાં આવે છે પણ મહત્તમ કિંમત નથી. પછી 4 પણ મૂકી શકાય, 1 મૂકીશ તો 6 આવશે. 4 પણ મૂકી શકાય, જો 4 મૂકીશ તો 9 આવશે. એ પણ 3ના ઘડિયામાં તો આવે છે પણ મહત્તમ કિંમત નથી. હવે બીજી કઈ કિંમત મૂકું? તો 7 મૂકું. 7 મૂકીશ તો શું આવશે? 12 થઈ જશે. 12 3ના ઘડિયામાં તો આવે છે પણ આ એની મહત્તમ કિંમત છે, એટલે આપણે જવાબ આ x લઈશું. આઈ હોપ તમને આ ક્વેશ્ચન ખબર પડી ગઈ હશે. ના ખબર પડી તો ફરીથી જુઓ. આગળ વધીએ આપણે બીજા ક્વેશ્ચન તરફ. જો 5x 8 1 4 6 y ને 88 વડે ભાગવામાં આવે તો x ની કિંમત શું થાય? અહીંયા 88 વડે ભાગવામાં આવે એનો મતલબ એ છે કે 88 વડે એને ભાગી શકાય. બરાબર, ભાગી શકાય 88 વડે. સંખ્યા કઈ? 88 એટલે શું થાય? 88 એટલે થાય 11 અને 8. જો કોઈ પણ વસ્તુ 88 વડે ભાગી શકાય તો તે 11 વડે પણ ભાગી શકાય અને 8 વડે પણ ભાગી શકાય, કારણ કે 88ના અવયવો 11 અને 8 છે. બીજી વસ્તુ એ છે કે કોઈ સંખ્યાને 88 વડે ભાગી શકાય તો 11ની ચાવી પણ લાગવી જોઈએ અને 8ની ચાવી પણ લાગવી જોઈએ. હવે અહીંયા આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એટલે થઈ જાય છે કારણ કે અહીંયા દર વખતે આપણે કોઈ પણ એક ચાવી લગાવીને શોધી લેતા હતા. અહીંયા બંને ચાવી લગાવવી પડશે. કેવી રીતે? સંખ્યા લખી દઉં છું. 5x y. 11ની ચાવી પણ લાગશે અને 8ની ચાવી પણ લાગશે. અહીંયા y છેલ્લે છે. જ્યારે પણ y છેલ્લે હોય અને 8થી ચાલતો હોય તો આપણે આની પહેલાં પણ એક પ્રશ્ન કરેલો છે. શું કરવાનું? 8ની ચાવી શું છે? છેલ્લા 3 આંકડાઓ 8થી વિભાજ્ય હોવા જોઈએ. તો આપણે ભાગીને જોઈ લઈએ. છેલ્લા 3 આંકડાઓ કયા છે આના? તો કે 4, 6 અને y. અહીં આપણે yની કિંમત શોધવાની છે. 8થી ભાગ્યા અને 8 પંચા 40, 6 વધ્યા, y ઉતાર્યા. હવે yની એવી શું કિંમત મૂકી કે જે 60 થી 70ની વચ્ચે હોય અને 8ના ઘડિયાથી ચાલતી હોય? તો 88, 64 ચાલશે ને? 0 0 થવું જોઈએ. તો yની કિંમત કેટલી થઈ ગઈ? 4. અહીંયા આપણને yની કિંમત મળી ગઈ છે 4. તો આ જે આપણને yની કિંમત મળી, y = 4 મળ્યા છે, એને અહીંયા મૂકી દઈશ
તો શું થઈ જશે? નવી સંખ્યા શું થઈ જશે? 5x 8 1 4 6 4. વાયની જગ્યાએ હવે અમે મૂકી દીધા છે 4. બરાબર. હવે શું કીધું છે? 8 વડે તો ચાલી ગઈ, પણ આ સંખ્યા 11 વડે પણ ભગાવી જોઈએ. 11 વડે ભાગી શકાય એની શરત શું હતી? આપણે આગળ બહુ વખત જોયેલું છે કે એકી સ્થાનના અંકોનો સરવાળો, એટલે કે 5 ને 8 13, 13 અને 4 17, 17 અને 4 આ થશે 21. બીજી બાજુ x અને 1, 1 અને 6 7, એટલે આ થઈ જશે x પ્લસ 7. હવે આ બંનેની બાદબાકી કેવી થવી જોઈએ? 0 થવી જોઈએ, અથવા 11 થવી જોઈએ, અથવા 22 થવી જોઈએ, ગમે તે થવી જોઈએ. 0 બાદબાકી ક્યારે થાય? જ્યારે બંને સંખ્યાઓ સમાન હોય. તો આપણે જોઈએ કે x પ્લસ 7 સમાન હોય, એટલે કે x પ્લસ 7 બરાબર 21, એટલે કે x બરાબર આવી ગયું 21માંથી 7 જાય તો 14. પણ એવો કોઈ ઓપ્શન પણ નથી અને આવું શક્ય પણ નથી. આપણે આગળના દાખલામાં જોયું કે કેમ શક્ય નથી? કે x એક આંકડો છે. અહીંયા બે આંકડામાં જવાબ આવ્યો. જો એક આંકડો આપણને શોધવો અને બે આંકડામાં જવાબ ના આવી શકે, તમે એક્સની જગ્યાએ 14 ના મૂકી શકો, ખાલી એક સિંગલ ડિજિટ મૂકી શકો, પણ બે ડિજિટ ના મૂકી શકો. આપણે 0 ના લઈ શકાય. તો શું લઈ શકાય આની જગ્યાએ? તો આપણે જોઈએ કે 21, તો આ બંનેની આ જે છે x પ્લસ 7 અને 21, એ બંનેની બાદબાકી 0 તો નહીં થાય. તો શું આપણે લઈ શકાય? 11 લઈ શકાય. તો આ બંનેની બાદબાકી જોઈએ. 21 માઇનસ x પ્લસ 7 બરાબર 11. 21 માઇનસ x માઇનસ 7 બરાબર 11. કૌંસ ખોલ્યો તો માઇનસ બંનેમાં ગયું. જોઈ લઈએ. 21માંથી 7 જાય તો 14 માઇનસ x બરાબર 11. હવે x શોધવો હોય તો xને આમ લઈ જાઓ અને 11ને આમ લઈ જાઓ. કારણ કે અહીંયા x માઇનસમાં છે, આમ જશે તો પ્લસ થઈ જશે x, અને અહીંયા 11 પ્લસમાં છે, આમ જશે તો થઈ જશે માઇનસ, એટલે કે 14 માઇનસ 11. માટે x બરાબર 3. જવાબ તમારો છે આ. તમે અહીંયા જોયું, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એટલે થઈ જાય અને આ ટફ ક્વેશ્ચન પણ થઈ જાય છે. આ બધા એસએસસી અને બેન્કિંગમાં સારા લેવલના ક્વેશ્ચન માની શકાય. કે એક સંખ્યા છે 5x 8 1 4 6 y ને 88 વડે ભાગવામાં આવે તો xની કિંમત શું હોય? એટલે કે ભાગી શકાય તો xની કિંમત શું હોય? 88 એટલે શું થાય? 11 ગુણ્યા 8. છેલ્લે y આવે, અહીંયા જુઓ, અહીંયા છેલ્લે y આવે તો શું કરવાનું? જો છેલ્લે y અહીંયા આવતો હોય તો પહેલાં 8ની ચાવી લગાવવાની અને પછી ભાગ કરીને જોવાનો કે કોની સાથે ચાલશે. તો yની કિંમત આપણે મૂકી શકીએ. બરાબર. આપણને x અને yમાંથી એક y તો મળી ગયો. હવે yની કિંમત તમે આ સંખ્યામાં મૂકી. yની કિંમત આ સંખ્યામાં અહીંયા y હતો એની જગ્યાએ તમે અહીંયા 4 મૂકી દીધા. તો 5x 8 1 4 6 4 સંખ્યા થઈ ગઈ. 11ની ચાવી લગાવી, કારણ કે 11થી બી ભાગી શકાય. તો 11ની ચાવી તમે જ્યારે લગાવી તો તમે જોયું કે બંનેની બાદબાકી 0 ના હોઈ શકે. કેમ? કારણ કે 0 થવા માટે શું હોવું જોઈએ? કે આ બંને સંખ્યાઓ બરાબર હોવી જોઈએ. બરાબર હોવી જોઈએ તો એની કિંમત જો બરાબર હોય તો x બરાબર 14 આવે, અને x બરાબર 14 પોસિબલ નથી, કારણ કે x એ સિંગલ ડિજિટ છે. 0થી ના ચાલે તો શું કરવાનું? પછી 11થી ટ્રાય કરવાનું. 11થી ટ્રાય એટલે કે 21 માઇનસ x પ્લસ 7 બરાબર 11 એવું લઈ લેવાનું. આ બંને તમારે ચેક કરવા પડશે એક્ઝામમાં, એટલે તમારે આમાં સ્પીડ વધારવી પડશે. 21 માઇનસ x પ્લસ 7 બરાબર 11, 21 માઇનસ x માઇનસ 7 બરાબર 11, કારણ કે આ માઇનસ કૌંસ ખોલીએ તો માઇનસ આ બંનેને મળશે, xને પણ મળશે અને 7ને પણ મળશે. 14 માઇનસ x બરાબર 11, તો xની કિંમત તમને અહીંયા મળી ગઈ 3, જે અહીંયા આપેલી છે. તો આનો મતલબ શું છે? કે આ એક સંખ્યા છે આપણે જે હતી, કઈ સંખ્યા હતી? 5x 8 1 4 6 y. એની જગ્યાએ આપણે જે x અને y ની કિંમત શોધી એ મૂકી શકાય. જેમ કે 5 3 8 1 4 6 4. આ જે સંખ્યા છે એ 88થી ભાગી શકાય. આનો મતલબ એ છે. બરાબર. આમાં પ્રશ્નમાં અહીંયા તો ખાલી x ની કિંમત પૂછી હતી. ગમે તે પૂછી શકે કે x પ્લસ y શું હોય, x² વત્તા y² કેટલા થશે. પ્રશ્ન તો ગમે તે પૂછી શકે. તમારે ખાલી x અને y એક વખત મળી જાય અને પછી તમે ગમે ત્યાંથી લડી શકો, પણ તમારે પહેલાં x અને y શોધવા પડશે. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. નીચેનામાંથી કઈ સંખ્યા 24 વડે વિભાજ્ય છે અને નીચેનામાંથી કઈ સંખ્યા 24 વડે વિભાજ્ય નથી? બે પ્રશ્નો છે અલગ અલગ. આ ટાઈપનું છે, જોઈ લેજો. એક બાજુ છે અને એક બાજુ નથી. બરાબર. તો 24 એટલે શું થાય? 24 એટલે થાય 8 અને 3. તમારે હવે આ સેલ્ફ સ્ટડીમાં કરવાનો છે.
તો શું થશે? 8 અને 3. 8ની ચાવી શું છે? છેલ્લા 3 આંકડા 8 વડે વિભાજ્ય હોવા જોઈએ અને 3ની ચાવી શું છે? બધા આંકડાનો સરવાળો 3ના ઘડીમાં આવવો જોઈએ. તો તમારે આ 4 ચેક કરવાના છે અને જેમાં બંનેની ચાવી લાગી જાય એ તમારો જવાબ હશે. તમે કમેન્ટ કરી શકો છો. અને નીચેનામાંથી કઈ સંખ્યા 24 વડે વિભાજ્ય નથી? 24 વડે વિભાજ્ય નથી એ શોધવાનું છે. 24 એટલે શું થાય? 8 અને 3. 8 અને 3 બંનેની ચાવી આપણને ખબર છે. 8ની ચાવી લગાવો, 3ની ચાવી લગાવો. 3માં લાગી જશે અને એક સંખ્યામાં નહીં લાગે. તો જે સંખ્યામાં બંનેની ચાવી ના લાગે તે સંખ્યા છે 24 વડે વિભાજ્ય નથી. બરાબર? તો આ પણ તમે કમેન્ટ કરશો. આ બંને પ્રશ્નો તમારા સેલ્ફ સ્ટડીમાં છે, કમેન્ટ કરવાના છે. આગળ વધીએ આપણે. 2 અંકોની કેટલી ધન સંખ્યાઓને 6 વડે વિભાજિત કરી શકાય? સરળ પ્રશ્ન છે. એમ તો ઇઝી ના કહેવાય, મોડરેટ કહી શકાય. મોડરેટ શું કરવાનું છે કે 2 અંકોની સંખ્યા એટલે 11થી ચાલુ થાય. 11થી લઈને 99 સુધીમાં જેટલી પણ સંખ્યાઓ આવે એમાં કેટલી ધન સંખ્યાઓને 6 વડે વિભાજિત કરી શકાય? એટલે કઈ હશે? એક તો 12 હશે, 18 હશે, 24, 30, 36 એવી રીતે ગણતા રહેવાનું. છેલ્લે કઈ આવશે? છેલ્લે આવશે 96. બરાબર? પણ તમે આવી રીતે એક એક કરીને ગણશો તો ટાઈમ વેસ્ટ થશે. જો તમે આવી રીતે એક એક ગણશો તો. આની મેથડ શું છે? 2 અંકોની સંખ્યા આપણને ખબર ક્યાંથી શરૂ થાય છે? 11થી. ક્યાં પતે છે? 99. 11થી શરૂ થાય છે અને અંત થાય છે એનો 99માં. 11 પછીની 6 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા કઈ છે? તો તમે કહેશો 12. અને 99 પહેલાની 6 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ છે? તો તમે કહેશો 16 × 96. 96માંથી 12 જાય તો કેટલા રહે? 96માંથી 12 ગયા તો અહીંયા 4 વધશે, અહીંયા 84. જે જવાબ આવે એને 6 વડે ભાગી નાખો. કેમ? કારણ કે 6 વડે પૂછ્યું છે એટલે. તો 6 × 6, 6 × 6, 2 વધ્યા, 6 × 24, 14. બરાબર? 14 જવાબ આવ્યો ને, એમાં તમે 1 ઉમેરી દેશો એટલે તમારો જવાબ આવી જશે. એટલે કે ટોટલ 15 સંખ્યાઓ એવી છે જે 6 વડે વિભાજિત કરી શકાય. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો આવી જશે તો મોસ્ટલી લોકો શું કરશે કે આવી રીતે બધા કરતા જશે. 42 મૂકશે, 48 મૂકશે અને પછી ગણીને એક એક કરીને કરશે. શું કરવાનું છે? આપણે કઈ રીતે કરવાનું છે? શરૂઆત 11થી થાય, 2 અંકોની, અંત થાય 99. પછી 11 પછીની નજીકની સંખ્યા જે 6 વડે વિભાજિત કરી શકાય આપણને મોઢે હોય જ છે કે 12. અને 99 પહેલાની, 11 પછીની અને 99 પહેલાની 2 અંકોની સંખ્યા જેને 6 વડે વિભાજિત કરી શકાય એ છે 96. બંનેની બાદબાકી કરો. બરાબર? બાદબાકી કરી દીધી. જે જવાબ આવે, આ જે જવાબ આવે એને 6 વડે વિભાજિત કરો. 6 વડે વિભાજિત કર્યો, જે જવાબ આવ્યો એમાં 1 ઉમેરો. આ પ્રોસેસ તમારે યાદ રાખવી પડશે. સૌથી પહેલાં શું? આ સ્ટેપ 1 છે. ધ્યાન રાખજો આને. સ્ટેપ 1 છે કે તમે પહેલાં ઓળખો કે શરૂઆતની સંખ્યા કઈ છે અને અંતની સંખ્યા કઈ છે 2 અંકોની. પછી આ સ્ટેપ 1 હતો. આ સ્ટેપ 2 થઈ જશે કે શરૂઆત અને અંતની સંખ્યામાં નજીકની સંખ્યાઓ જુઓ જે આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય. આ હતો સ્ટેપ 3. સ્ટેપ 3માં શું હતું? બાદબાકી. બંનેની આપણે જે શોધ્યા એની બાદબાકી. પછી સ્ટેપ 4 આ રહ્યો. સ્ટેપ 4 શું છે કે જે સંખ્યા વડે વિભાજિત હોય તેને ભાગી નાખો. એટલે કે આનો મતલબ શું છે કે 84 જવાબ આવ્યો, બાદબાકી 84, એને આપણે કઈ સંખ્યા વડે વિભાજિત છે? અહીંયા 6 વડે વિભાજિત છે તો 6 વડે ભાગી નાખ્યા. જે જવાબ આવ્યો, આ છેલ્લું સ્ટેપ ખાસ યાદ રાખવાનું. એવું ના થાય કે 14 આવી ગયો, 14 ઓપ્શનમાં દેખાઈ ગયો તો તમે ટીક કરી દો. સ્ટેપ 5 આ છે કે 1 ઉમેરો. આટલા 5 સ્ટેપ તમને લાગે છે પણ એટલા અઘરા છે નહીં. બીજા પ્રશ્ન પર આવીએ આપણે. ઇઝી પ્રશ્ન છે. બરાબર? હવે આ તમારા માટે બહુ ઇઝી થઈ ગયો છે. કયો પ્રશ્ન છે? 6, 3, 4, 7 સ્ટાર 2, 5 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે તો સ્ટારની કિંમત શોધો. આપણે પહેલા એક્સ મૂકતા હતા, હવે સ્ટાર મૂકીએ છીએ. બરાબર? સંખ્યાઓ કઈ છે જોઈ લઈએ. 6, 3, 4, 7 સ્ટાર 2, 5. અહીંયા ખાલી ને ખાલી 11 વડે આપ્યું છે એટલે આપણે ખાલી 11 વડે ચેક કરવાનું. 11ની ચાવી શું છે? 11ની ચાવી એ છે કે એકી સ્થાનના અંકોનો સરવાળો એટલે કે 4 ને 6 10, 10 અને આ સ્ટાર
અને 10 10 અને 5 15 એટલે કે 15 પ્લસ સ્ટાર અહીંયા 3 અને 7 10 10 અને 2 12 બરાબર 12 થઈ ગયા. હવે આ જે બે બાદબાકી આવી છે એની કિંમત 0 હોવી જોઈએ, 11 હોવી જોઈએ, 22 એવી રીતે હોવી જોઈએ. તો આપણે સૌથી પહેલાં 0 થી ચેક કરીએ. બાદબાકીમાં 0 હોવું એનો મતલબ શું છે કે આ સંખ્યા અને આ સંખ્યા બંને સરખી છે. બંને સરખીનો મતલબ શું છે કે 15 પ્લસ સ્ટાર બરાબર 12. હવે તમે અહીંયા જોશો કે 15 પ્લસ સ્ટાર બરાબર 12 લઉં તો સ્ટારની કિંમત શું આવશે? 15 આમ જશે અને અહીંયા માઇનસ થઈ જશે તો 12 માઇનસ 15 થઈ જશે. તો સ્ટારની કિંમત આવશે -3. તમે મને કહ્યું પોસિબલ છે કે કોઈ આંકડો એક આંકડો જ ખાલી -3 હોય? તમે કદી આવી સંખ્યા જોઈ કે 6 4 -3 2 1 64? એટલે આખી સંખ્યા એવી ના હોઈ શકે બરાબર. 64 -321 એવી ના આવી શકે. તો આપણે 0 ના લઈ શકાય. આપણે ચેક કર્યું, ક્રોસ વેરીફાઈ કર્યું. તો હવે શું લઈશું આપણે? 11 લઈએ. 11 નો મતલબ શું છે કે આ જે સંખ્યા છે અને આ જે સંખ્યા છે એની બાદબાકી 11 થાય. તો આપણે જોઈ લઈએ 15 પ્લસ સ્ટાર માઇનસ 12 બરાબર 11. 15 માંથી 12 જશે તો સ્ટાર વત્તા 3 બરાબર 11. તો સ્ટાર બરાબર કેટલા થઈ ગયા? 3 પેલી બાજુ જશે બરાબર નહીં, અહીંયા પ્લસ છે તો પેલી બાજુ માઇનસ થઈ જશે. 11 માંથી 3 જશે તો 8. સ્ટારની જગ્યાએ તમે 8 મૂકશો તો આ આખી સંખ્યા 11 વડે ભાગી શકાય. એનો મતલબ એ છે કે 6 3 4 7 સ્ટાર 2 5 હતું એની જગ્યાએ જો સ્ટારની જગ્યાએ તમે 6 3 4 7 8 2 5 હશે તો આખી સંખ્યા 11 વડે ભાગી શકાય. તો સ્ટારની જગ્યાએ આપણો જવાબ આવી ગયો છે. સ્ટારની કિંમત શું હોવી જોઈએ? 8 હોવી જોઈએ. સેમ ક્વેશ્ચન આપણે અત્યારે આગળ કરી ચૂક્યા હતા. પહેલા પ્રશ્ન વાંચીશું. 7p 3 2 3 q એ 88 વડે વિભાજ્ય છે. તો p અને q ની ક્રમશઃ કિંમત શોધો. 88 વડે વિભાજ્ય હોવાનો શું મતલબ છે? 88 વડે વિભાજ્યનો મતલબ છે કે 11 વડે પણ વિભાજ્ય છે અને 8 ની ચાવી પણ એમાં લાગશે. એટલે કે 11 ની ચાવી પણ લાગશે અને 8 ની ચાવી પણ લાગશે બરાબર. તો હવે મેં તમને પહેલા ક્વેશ્ચનમાં હિન્ટ આપી હતી કે જો છેલ્લે એવો શબ્દ હોય જે આપણે શોધવાનો હોય, આંકડો ના હોય અને 8 વડે ભાગતું હોય તો આપણે શું કરવાનું? પહેલાં તો આખી સંખ્યા લખી લો. 7p 3 2 3 q બરાબર. આ સંખ્યા આપણે લખી. હવે 8 વડે ભાગી શકાય છે એટલે તમે સમજી લો બાય ડિફોલ્ટ કે આ 3 આંકડાઓને પણ 8 વડે ભાગી શકાય. કારણ કે 8 ની ચાવી જે છે કે એકમ દશક અને 100ના અંકને 8 વડે ભાગી શકાય. તો આપણે ભાગીને જોઈએ. 2 3 અને q ભાગ્યા 8. 8 દુ 16 કરીશું. 23 માંથી 16 જાય તો 7. હવે q ઉતાર્યો નીચે. શું મૂકવું તો અહીંયા 7 અને અહીંયા કઈ અમુક સંખ્યા આવે તો મને ખબર છે, ઘડિયા મને આવડે છે કે 8 9 72 મૂકીશ તો થઈ જશે બરાબર. એટલે q ની વેલ્યુ શું થઈ ગઈ? શેષ 0 0 વધારવા માટે q ની કિંમત કેટલી લેવી પડશે મારે? q ની કિંમત લેવી પડશે 2. એટલે મને q ની કિંમત મળી ગઈ. આ q ની કિંમત હું ફરીથી અહીંયા મૂકીશ. 7p 3 2 3 અને હવે જ્યાં q હતો ત્યાં મૂકી દઈશ 2. કારણ કે મેં અહીંયાથી 8ની ચાવીથી મને ખબર છે કે 88 8 વડે ભાગી શકાય. તો મેં 8ની ચાવી સંખ્યામાં લગાવી, આ સંખ્યામાં, અને મને q ની કિંમત 2 મળી ગઈ. હવે શું મારે શોધવાનું રહ્યું? 11ની ચાવી પણ લાગે છે કારણ કે 88 વડે વિભાજ્યું છે તો 11ની ચાવી પણ લાગશે. તો હવે 11ની ચાવી આપણને આવડે છે કે એકી સ્થાનના અંકોનો સરવાળો કરીએ તો 7 ને 3 10, 10 ને 3 13. બેકી સ્થાનના અંકોનો સરવાળો કરીએ તો p 2 2 ને 2 4 એટલે કે આ થશે p + 4. બંનેનો બાદબાકી કેવી થવી જોઈએ? 0 અથવા 11 અથવા 22 એવું થવું જોઈએ. સૌથી પહેલા આપણે 0 થી પ્રયત્ન કરીશું. 0 નો મતલબ શું છે કે આ જે બંને સંખ્યાઓ છે, બંને સરવાળાઓ p + 4 અને 13 એ બંને સરખા છે. બાદબાકી 0 હોય તો બંને સંખ્યાઓ સરખી થઈ ગઈ, આ અને આ બંને બરાબર. તો આપણે અહીંયા મૂકીને જોઈએ કે p + 4 બરાબર 13. તો p બરાબર 4 આમ જશે તો અહીંયા પ્લસ હતા 4 બરાબરની પેલી બાજુ લઈ જવા માટે તો માઇનસ કરવા પડશે. તો 13 - 4 માટે p બરાબર થઈ જશે 9. તો ક્રમશઃ કિંમત p બરાબર 9 અને q બરાબર 2 આવી ગઈ છે, જે ઓપ્શન છે આ. ઓકે.
આગળ વધીએ. આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા રિવિઝન પ્રેક્ટિસ શીટમાં આપેલી જ છે અને તમારે રિવિઝન પણ કરવાના છે, બરાબર. નીચેનામાંથી કઈ સંખ્યા 75 વડે વિભાજ્ય છે? 75 વડે વિભાજ્ય હોવાની શરત શું છે? 75 વડે વિભાજ્ય હોવાની શરત એ છે કે 25 વડે પણ વિભાજ્ય હોવું જોઈએ અને 3 વડે પણ વિભાજ્ય હોવું જોઈએ, બરાબર. 25 વડે વિભાજ્ય હોવાની શરત શું હતી? કે એકમના અંકમાં 0, 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75, પછી 25 ચોક 100 એટલે પાછા 0 આવી જશે, બરાબર. તો 25ના ઘડિયામાં આ 4 જ સંખ્યા આવે છે એકમ અને દશકમાં, કે 0, 0, 25, 50 અને 75 એવા આવવા જોઈએ. ઓપ્શનમાં આપણે ચેક કરીએ 25ની શરત પૂરી કરે છે આ બધી સંખ્યાઓ, તો આ કરે છે, આ પણ 50, 75 અને 2 0, બરાબર. આ બધી સંખ્યાઓ 25ની શરત પૂરી કરે છે. પણ 3ની ચાવી પણ પૂરી કરવી જોઈએ ને શરત. તો 3ની ચાવી શું છે? કે સરવાળો કરો અને એ સરવાળો ચેક કરો કે 3ના ઘડિયામાં આવે છે કે નહીં, બરાબર. 3ના ઘડિયામાં આવવો જોઈએ. જોઈ લઈએ, આપણે સરવાળો કરીએ. 1 અને 1 2, 2 અને 7 9, 9, 1 અને 1 2, 2 અને 7 9, 9 અને 9 18, 18 અને 7 25, 25 અને 5 આ થઈ ગયું 30. એટલે આ 3ના ઘડિયામાં આવે છે. આનો સરવાળો કરીએ. 1 અને 6 7, 7 3 10, 10 અને 7 17, 17 અને 5 17 અને 5 થશે 22, જે 3ના ઘડિયામાં આવતું નથી. એટલે આ જે સંખ્યા છે એ 75 વડે વિભાજ્ય નથી, બરાબર. તમે સી અને ડી ચેક કરી લેજો, એ 3ના ઘડિયામાં આવતા જ હશે, બરાબર. આ સેલ્ફ સ્ટડી છે. સેલ્ફ સ્ટડી એટલે કે તમારે ચેક કરવાનું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 150 વડે વિભાજ્ય નથી. 150 વડે વિભાજ્ય હોવાની શરત કઈ છે? તમને ખાલી આટલી હિન્ટ આપી દઉં કે 25 અને 6 આ બંને હોવું જોઈએ. અને 6 એટલે શું થાય? 3 ગુણ્યા 2. 25માં શું છે તમે જોઈ લો. સંખ્યામાં 25ના ચાવીમાં શું છે? કે 0 0 હોવું જોઈએ, 25 હોવું જોઈએ, 50 હોવું જોઈએ અને 75 હોવું જોઈએ. તો અહીંયા બધી જગ્યાએ 50 50 0 0 છે જ. 6 એટલે કે 2માં શું હોવું જોઈએ? 2 માટે એકમનો અંક 0 2 4 6 8 હોવું જોઈએ. એકમનો અંક બધામાં 0 જ છે એટલે બધા 2 વડે ભાગી શકાય. તો તમે ખાલી 3થી જ ચેક કરી લેશો ને તો તમને ખબર પડી જશે કે કઈ સંખ્યા 150 વડે વિભાજ્ય નથી. આ તમારે જાતે કરવાનું છે અને કમેન્ટ કરજો. તો આ હતા આપણા વિભાજિત અને ચાવીના ક્વેશ્ચન. આપણે પ્રેક્ટિસ સેટ મૂકેલા છે નીચે, એમાં 30થી 50 ક્વેશ્ચન આપેલા છે. તમે જોઈને એ જાતે પ્રેક્ટિસ કરો અને જો ના આવડે તો ફરીથી વિડીયો જોવા કે આ ચેપ્ટરમાં કઈ રીતે મેં સોલ્વ કરાયા છે આ વિડીયોમાં, તો તમને વધારે આઈડિયા આવશે. અને મેથ્સમાં તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું સારું છે. તો હવે હું રજા લઉં છું. ગુડ બાય.